સુરત શહેરના મોટા વરાછામાં મારપીટની ઘટના બની. કાર ઓવરટેકને લઈને બે ભાઈઓને ઢોરમાર મારવામાં આવ્યો. વલસાડ ચીખલી હાઈવે પર બબાલ થઈ હતી. અવિનાશ અને વિકીની બબાલ થઈ હતી. વિકીને અવિનાશે જાતિ વિશે ગારો ભાંડી માર મારવાની ધમકી આપી હતી. 15 જેટલા વિકીના ઈસમો હાથમાં તલવાર, લાકડીઓ, દંડાઓ લઈને અવિનાશની દુકાનમાં ઘૂસી ગયા. અવિનાશ અને તેના ભાઈ ભાવેશને ઢોરમાર માર્યો. દુકાનમાં તોડફોડ કરી આતંક મચાવ્યો. દુકાનમાં તોડફોડ કરી કાચ તોડી નાખ્યા, ખુરશીઓ તોડી નાખી અને આતંક મચાવીને ટોળા જમા થઈ ગયા. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. પોલીસનો કોઈ ખોફ જ ન હોય તેમ સરેઆમ હથિયારો લઈને ફરતા જોવા મળ્યા. બંને ભાઈઓ ઘાયલ થતાં બંને ભાઈઓને સારવાર અર્થે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. અવિનાશે એટ્રોસિટી એક્ટ હેઠળની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. હાલમાં પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.